ભરૂચના કોલેજ રોડ પર આવેલ દૂધધારા ડેરી નજીકની ગટરમાંથી શનિવારે સમી સાંજના સમયે માનવશીશ મળી આવ્યું હતું। શ્વાનો માનવશીશને ચૂંટી રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી। આ અંગે પોલીસ અને સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીને જાણ કરાતા તેઓ દોડી આવ્યા હતા અને અન્ય અંગોની શોધખોળ હાથ ધરી હતી। દરમિયાન રવિવારે સવારના સમયે કમરથી ઘૂંટણ સુધીનો ભાગ મળી આવ્યો હતો તો રવિવારે સાંજે જ આ ગટરની સામે આવેલ ગટરમાંથી એક હાથ મળી આવ્યો હતો। સામાજિક કાર્યકરો અને પોલીસ દ્વારા શોધખોળ ચાલુ રાખવામાં આવતા આજે સવારે બીજો પણ એક હાથ મળી આવ્યો હતો। આ મામલામાં હવે ધડ અને બંને પગ હજુ સુધી મળી આવ્યા નથી, જેની શોધખોળ હજુ ચાલી રહી છે। આ મામલે ભરૂચ પોલીસ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને લોકલ પોલીસની વિવિધ ટીમો બનાવવામાં આવી છે અને મૃતકની ઓળખ કરવાની તાજવીજ શરૂ કરવામાં આવી છે। પોલીસ ગુમ થયેલા લોકોની યાદી તપાસી રહી છે, સાથે જ નજીકના સીસીટીવી ફૂટેજ પણ ચેક કરવામાં આવી રહ્યા છે। આ મામલામાં હત્યાની આશંકા સેવાઈ રહી છે। કોઈ વ્યક્તિની હત્યા કર્યા બાદ તેના અંગોને કાપી ગટરમાં નિકાલ કરાયો હોવાની પ્રબળ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ગત શનિવારના રોજ દૂધધારા ડેરીથી એબીસી ચોકડી તરફ પાછળના જવાના રસ્તા પાસે એક ગટરમાંથી માનવ ગરદન મળી આવેલી કપાયેલી હાલતમાં। ત્યારબાદ પોલીસ તપાસ અને અમારા સંયુક્ત પ્રયાસથી થોડા જ અંતરેથી એ જ મૃતદેહનું લગભગ ગરદનથી નીચેનો ભાગ, જે ઘૂંટણથી કમર સુધીનો ભાગ મળી આવેલો। ત્યારબાદ એની અગેન્સ્ટ સાઈડ એબીસી ચોકડીની બિલકુલ સામેની સાઈડ આનંદ રેસ્ટોરન્ટની બિલકુલ સામે સેજ 1ની અંદર લગભગ બીજી એક ગટરની અંદરથી એનો એક હાથ મળી આવેલો હતો, જમણો હાથ। અને ત્યારબાદ આજ રોજ સવારમાં સઘન તપાસ ચાલુ હતી, ઢૂંઢવાનું ચાલુ હતું। તે દરમિયાન પાછો એ જ જગ્યાએથી જ્યાં ગઈકાલે 2 કલાક ઉપરની મહેનત કરી હતી, એ જ ગટરોમાં શોધખોળ ચાલુ હતી, ત્યાંથી જ આજે બીજો હાથ, તેનો ડાબો હાથ પણ મળી આવેલ છે। હજી પણ તેનું ગરદનથી નીચેનો એટલે ધડનો ભાગ અને 2 પગ હજી પણ બાકી છે, જે શોધવાનું ચાલુ છે।